તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ। મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળી બારદાનમાંથી મગફળી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા કાઢવામાં આવી રહી હતી। મહિલા મજૂરે ના પાડતા મામલો બીચક્યો હતો, જેથી માથાકૂટ સર્જાઈ હતી। મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હોવાના આક્ષેપ તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી તેમ કહી કોન્ટ્રાક્ટરે આપી ધમકી। પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો। આ બોરીમાંથી જો આ ભાઈ આમાંથી કાઢે હે, જો તોલ કરેલો છે જો આમાંથી કાઢે જો આ બોરીમાંથી કાઢે છે, વિડીયો બનાવું છું, જોઈ લ્યો। હું આ જો કેટલી બેઈમાની વાપરે છે। મારું નામ શિલ્પાબેન પ્રકાશભાઈ માંડવિયા। બેન, આજે મગફળી કેન્દ્ર ઉપર જે માથાકૂટ થઈ છે ને થઈ બબાલ થયું, એ માથાકૂટ સાહેબ ઈ હિસાબે થઈ હતી કે એના મજૂર યુપીના મજૂર હતા અને માલ એકાબીજા કાઢતા હતા। મારા મમ્મીને અમે જોઈ ગયા 2-3 બાયું, તો મારા મમ્મીએ કીધું કે અમને દૈણામાંથી ઊભા કરી દીધા, એટલે ઊભા કરી દીધા એટલે વિડીયો બધા મારી પાસે પ્રૂફ છે। અને મને જેમ કે એ ભાઈ જે કેન્દ્રવાળો આપણે કોન્ટ્રાક્ટર છે, એ કોન્ટ્રાક્ટરે જેમ મારા મમ્મીને એને ગાયરું બોલ્યા કે તારે જે તોડવું હોય તોડી લે, તારા ધોરાજી વાળાને જેને તારે તેડા હોય તેડા લે, મને કોઈની બીક લાગતી નથી। એવી રીતના અમને હેરાન કરે અને અમને મજૂર માણસ અમને કામ કરવા નથી દેતા। દૈણા હોય તો દૈણામાંથી અમને ઊભા કર સાહેબ કરી નાખે છે। આજે શું કર્યું તમે પોલીસ સ્ટેશને? આજે પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી। કોણ છે એ કોન્ટ્રાક્ટર? ક્યાંનો? કોન્ટ્રાક્ટર જુનાગઢનો છે। બીજા બીજું શબ્દમાં તો એ જ ગાયરું બોલે છે કે તમારે જે તોડવું હોય તો લેજો, હું કોઈથી બીતો નથી, તો એને બીતો નથી તો એનો નિર્ણય હું લેવાનો સાહેબ?